ભરૂચના વાલિયામાં 11 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા ચારે તરફ પાણી ભરાઈ ગયા। વાલિયામાં 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ। વાલિયાના ડેલી ગામની મુખ્ય બજારમાં દુકાનોમાં પાણી ભરાયા તો લોકોના ઘરોમાં પણ પૂરના પાણી ઘૂસ્યા। ભરૂચના વાલિયામાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકાર। વાલિયાની ટોકરી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। પૂરના પાણી વચ્ચે ટોકરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। ભરૂચના કશક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાને કારણે વાહન ચાલકો પરેશાન। જાડેશ્વરથી ભરૂચ શહેરને જોડતો મુખ્ય માર્ગ જળબંબાકાર। મહીસાગરમાં વરસેલા વરસાદમાં તળાવની પાળ તૂટતા મોટું ગાબડું પડ્યું છે। દલખુડિયા ગામની તળાવની પાળ તૂટી તળાવના પાણી આસપાસ ખેતરોમાં વહેતા થયા। તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે મીંઢોળ નદીમાં પૂર આવ્યું। બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શ્રમજીવી પરિવારના ઘરોમાં પૂરના પાણી પ્રવેશતા ઘર વખરી પલળી। માલધારી પરિવારોએ પશુઓને રોડ પર બાંધી દીધા। તો સુરતમાં ભારે વરસાદથી છલકાયા માંગરોળના જળાશયો। ટોકરી નદીના પાણી ફરી વળતા વડોલી ગામ પાણી થયું। પાણી ભરાવાને કારણે વડોલી ગામ બન્યું સંપર્ક વિહોણું। વડોલીના રસ્તા પર પાણી ભરાઈ ગયા। સુરતમાં કીમ માંડવી રાજ્ય ધોરી 56 પર ભરાયા પાણી। માર્ગ પર પાણી ફરી વળતા અનેક લોકો અટવાઈ ગયા છે। અવરજવર માટે રાજ્ય ધોરી માર્ગ બંધ થયો। વલસાડમાં છીપવાડના અંડરપાસમાં વાન ફસાઈ જવાની ઘટના સામે આવી। કેટલું પાણી છે એ ખબર ન પડતા વેન અંડરપાસમાં ઘૂસાવી સ્થાનિકોએ ઇકો વેનને બહાર કાઢી। ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા। નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। દુકાનો અને શાળાએ જવાનો માર્ગ સદંતર બંધ।